11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ માટે થોડીક ચિંતા થઈ રહી છે. ખબર નહીં શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે. स्टूडेंट्स ने કંઈ ખબર નથી, ખ્યાલ નહીં આવતો, પેરેન્ટ્સ કંઈ જાણતા નથી, સ્કૂલ્સ કે ટીચર્સ કુછ બોલતે નહીં હે. શું થઈ રહ્યું છે ને એવું તમને સમજાવું થોડું. અત્યારે મને થોડીક ચિંતા થઈ રહી છે. 11th સ્ટાન્ડર્ડ ઇમ્પોર્ટન્ટ છે બટ સિરિયસલી લેતા કેમ નથી એના રીઝન્સ તમને સમજાવું. જો માય ફ્રેન્ડ્સ, 11th સ્ટાન્ડર્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મેથ્સ માટે. તમે જોઈ શકો છો આ ઇન્ડેક્સ છે. 11th અને 12th બંનેની મેં ટેક્સ્ટબુક મૂકી છે. 11thમાં 1 ટેક્સ્ટબુક છે, 12thમાં 2 ટાઈપની ટેક્સ્ટબુક્સ છે, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. તો મારા દીકરાઓ દીકરીઓ ખાસ હું તમને આ કહું છું, દેખો રિલેશન એન્ડ ફંક્શન 11thમાં પણ છે, રિલેશન એન્ડ ફંક્શન 12thમાં પણ છે, ટ્રિગ્નોમેટ્રી 11thમાં પણ છે, ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી 12thમાં પણ છે. ધીસ ઇઝ યોર એલ્જેબ્રા 8, 9, 10thના બેઝિસ ઉપરથી મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ આવડશે. યસ, લિનિયર ઇનઇક્વાલિટીઝ, પરમ્યુટેશન કોમ્બિનેશન આવડશે તો ચેપ્ટર નંબર 13 પ્રોબેબિલિટી તમારું ક્લિયર થશે અને સ્ટેટિસ્ટિક પણ જોડે જોડે આવે જ છે. બરાબર છે. સિક્વન્સ સિરીઝ, સ્ટ્રેટ લાઇન, કોનિક્સ આ બધા ચેપ્ટર્સ હશે તો ખાસ ધ્યાનમાં રાખો. એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન આવડશે. પ્રોબેબિલિટી પણ એઝ ઇટ ઇઝ તમારું કામમાં લાગવાનું છે. લિમિટ્સ, ડેરિવેટિવ તો ભાઈ એટલું જોરદાર છે કે નેક્સ્ટ ઇન યોર 12th સ્ટાન્ડર્ડ ઇટ ઇઝ ટોટલી ચેપ્ટર તમને ચેપ્ટર નંબર 5 કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી એટલે કે પાર્ટ 2માં તમારે આ ચેપ્ટર આવવાનું છે. તો મને એટલી જ ચિંતા છે ખાસ બધા સ્ટુડન્ટ્સને કે 11th સિરિયસલી લેતા નથી. એની પાછળનું રીઝન એક જ છે કે ગમે તેમ પૂરું કરી દેવું છે, 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કરી દેવું છે. એ બધો જ ઇશ્યુ તમને 12thમાં નડવાનો છે. તમે જો અહીંયા આટલી બધી પ્રિપરેશન્સ કરાવીએ છીએ, આ બધા પેમ્પલેટ્સ છે, બધા એક્સ્ટ્રા સમ્સ, ટેક્સ્ટબુકના સમ્સ, યસ ટાર્ગેટ બેઝ ક્વેશ્ચન્સ, અલગ અલગ પેમ્પલેટ બનાવીને કામ આપું છું અને બેસ્ટ વે છે 11th સ્ટાન્ડર્ડમાં VSQ કમ્પલસરી થવા જોઈએ. આ જુઓ તમે અહીંયા ફર્સ્ટ ચેપ્ટરથી લઈને 14 ચેપ્ટર્સના ટોટલ અરાઉન્ડ ટુ 566 જેટલા VSQ મેં પેમ્પલેટ બનાવ્યું છે અને આ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ મારા એપ્લિકેશન્સમાં નાખેલું છે, તમે જોઈ શકો છો. सो दिस इज़ अवर एप्लीकेशन. सो स्टैंडर्ड 11 अगर आप फ्री कोर्सेज में जाओगे तो તમને અહીંયા જોવામાં આવશે યસ ક્લાસ 11 NPL સિરીઝ NCERT પ્રીમિયર લીગ રેકોર્ડેડ સેશન્સમાં જશો એટલે અહીંયા તમને ટોટલ ચેપ્ટર્સ અહીંયા ડિવાઈડ કરીને આપ્યા છે અને પર ચેપ્ટર્સ તમે જશો એટલે તમને 1 શોર્ટ સિરીઝ અને VSQ યસ હમણાં જ જે તમને મેં પેમ્પલેટ बताયું अराउंड 550 सम्स प्लस VSQs जो हमने बनाया है उन सभी का सॉल्यूशंस इसी एप्लीकेशंस में एज ए फ्री कोर्सनी रीते મૂકેલું છે. તો તમે જોઈ શકો છો ચેપ્ટર બાય ચેપ્ટર્સ તમે VSQ સોલ્વ કરો પ્લસ 1 શોર્ટ વિડીયો. યસ, આખું ચેપ્ટર તમને એક જ 1 શોર્ટમાં તમને રિવાઇઝ કરવા આપી દીધેલું છે. તો આવા 1 બાય 1 ચેપ્ટર્સ તમે કરી શકો છો જસ્ટ એઝ એ ફ્રી કોર્સ, કોઈ જ પેમેન્ટ કરવાનું નથી. ક્લાસ 11th NP. તો આટલા VSQ, આટલા બધા ક્વેશ્ચન્સ, આખી ટેક્સ્ટબુક પ્લસ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ જો કોઈ સ્ટુડન્ટ્સ કરે તો 11th એટલું ફાઉન્ડેશન રેડી થાય અને એને 12thમાં કશો જ વાંધો ના આવે. ધીસ ઇઝ યોર RD શર્મા ઓલ્સો. તો RD શર્મામાંથી પણ આ બધા મેં VSQ અમુક લીધેલા છે. તમારા સ્કૂલ્સ લેવલે, તમારા 12th માટે થઈને કેવી રીતે પ્રિપેરેશન છે. તો ખાસ મારા સ્ટુડન્ટ્સને એટલી જ રિક્વેસ્ટ છે, ને પણ જાણ થાય, સ્કૂલ્સના ટીચર્સને પણ જાણ થાય. મને સ્કૂલ્સ માટે પણ એવું થાય છે ક્યાંકથી તો એ લોકલ્સ જે અહીંયા સ્કૂલ્સ છે આપણી ઘણી સારી રેપ્યુટેડ સ્કૂલ્સ છે, ઘણા બધા સારા ટીચર્સ છે, પણ એક સો કોલ્ડ એપ્લિકેશન્સમાંથી પેપર નીકાળી દીધું અને 5-10 મિનિટમાં પેપર બનાવી દીધું અને છોકરાઓને પધરાવી દીધું. ક્વેશ્ચન્સની લિમિટ કેવી છે, કેવા ઇવેલ્યુએશન્સ થાય છે, કેવી એની ડિફિકલ્ટી લેવલ છે, પ્લસ એપ્લિકેશન્સમાં કેટલી મિસ્ટેક્સ છે એ કોઈ જ જોવામાં નથી આવતું અને ટેસ્ટ પર ટેસ્ટ મૂકી દીધા અને ગમે તેમ કરીને 11th બસ પૂરું જ કરી દેવું છે અને 12th સ્ટાન્ડર્ડ ચાલુ જ કરી દેવું છે. એ જ બધા ટ્રાયમાં પડ્યા છે, બધા દોડ કરી રહ્યા છે. પણ મારી હમ્બલ રિક્વેસ્ટ છે, ખાસ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સને ખાસ જાણ થાય, 11th સ્ટાન્ડર્ડને પ્રોપર ટાઈમ આપો. 12th સ્ટાન્ડર્ડ બહુ જ વહેલું સ્ટાર્ટ કરવાની કોઈ જ જરૂર નથી. હું આટલા વર્ષોથી લગભગ 13-14 યર્સથી હું આ ફિલ્ડમાં છું. મેં ક્યારેય 12th સ્ટાન્ડર્ડ બહુ જ વહેલું સ્ટાર્ટ કર્યું નથી. ઓન ટાઈમ જેટલું થવું જોઈએ ત્યારે જ સ્ટાર્ટ કરીએ છીએ અને બિફોર ડિસેમ્બર આવે તરત જ મારે સિલેબસ ફિનિશ થઈ ગયો હોય છે અને મેક્સિમમ ટાઈમ મને 12thમાં મળે છે. 11thને ક્યારેય વહેલું પૂરું કરવાની જરૂર નથી. અને 11thને જેટલું સ્ટ્રોંગ કરશો, મેં તમને જે વાત કરી, ધીસ ઇઝ VSQ ટાઈપ, RD શર્મા, એક્સ્ટ્રા પેમ્પલેટ, એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ, મારી એપ્લિકેશન્સમાં જેટલા અલગ અલગ સોલ્યુશન્સ ટાઈપ્સ છે એ બધું જ જેટલું ફાઉન્ડેશન રેડી થશે એટલું તમારું 11th સ્ટ્રોંગ થશે. 11th અગર મેથ્સ સ્ટ્રોંગ હે તો 12th મેથ્સ પણ તમારું સ્ટ્રોંગ થશે. બિકોઝ 12th મેથ્સમાં 100 આઉટ ઓફ 100 લાવો હોય, 80 આઉટ ઓફ 80 લાવવા છે તો કોઈનાથી બી ઇઝી
લેવલથી થઈ શકે એમ છે, પણ એના માટે 11 સ્ટ્રોંગ હોવું જરૂરી છે. તો ખાસ આ મારી નમ્ર વિનંતી છે બધા સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, ટીચર્સને કે આ વસ્તુ ધ્યાન રાખજો. 11થને સિરિયસલી લેવું પડશે. ઓકે, થેન્ક યુ.